ધોધમાર વરસાદથી દાહોદ જિલ્લાના 8માંથી 6 ડેમ ઓવરફ્લો થયા છે। માછણ નાળા સૌથી વધારે 120% પાણીનો સંગ્રહ થયો છે। જિલ્લા પોલીસ અધિકારીઓએ માછણ ડેમની મુલાકાત લીધી। પોલીસ વડાના આદેશથી ડેમની આજુબાજુ બંદોબસ્ત ગોઠવાયો છે। ડેમ નજીક ન જવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા અને તંત્રએ લોકોને અપીલ કરી છે। સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયેલા છે। ઉત્સવ, દાહોદ જિલ્લાના 8માંથી 6 ડેમ ઓવરફ્લો થયા છે। માછણ નાળા પાસે સૌથી વધારે 120% પાણીનો સંગ્રહ થયો છે। કયા કયા વિસ્તારોને એલર્ટ રહેવામાં સૂચના આપવામાં આવી છે? જી સોનલ, જે દાહોદ જિલ્લામાં ગઈકાલે સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે દાહોદ જિલ્લામાં આવેલા 8 ડેમોમાંથી જે 6 ડેમો છે તે ઓવરફ્લો થયા છે, જેની અંદર જે સૌથી વધારે જે 120% પાણીના સંગ્રહ સાથે જે માછણ નાળા છે તે સૌથી વધારે ઓવરફ્લો થયો છે। જેના અનુસંધાને જે દાહોદ જિલ્લા જે પોલીસ વડા છે તેમને ત્યાં ડેમ પર વિઝિટ કરીને આજુબાજુના ગામડાઓમાં જે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। વરોડ, નામસલાઈ અને જે ઝાલોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ડેમના અનુસંધાન એલર્ટ આપવામાં આવ્યું છે અને જે હાલ તો જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। કોઈ ડેમની નજીક ના જાય તે પણ અપીલ કરવામાં આવી છે। જી ઉત્સવ, આભાર તમામ વિગતો માટે। તો માછણ ડેમમાં 120%થી વધુ પાણી ભરાઈ ગયું છે, ત્યારે જિલ્લા પોલીસ અધિકારીઓએ માછણ ડેમની મુલાકાત લીધી છે। આ સાથે નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે, કારણ કે નદીઓ ગાંડીતુર બની છે અને બીજી બાજુ નીચાણવાળા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ અત્યારે દાહોદમાં હાથ ધરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 5 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી, ત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સાંભળેલાધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે લોકોને ડેમ નજીક ન જવા માટેની પણ અપીલ કરાઈ છે।